જંબુસર તાલુકાના શિગામ ગામે જનકલ્યાણ શિબિર યોજાઈ। જંબુસર તાલુકાના શિગામ ગામે રાજ્ય સરકારના જનહિતલક્ષી અભિગમ અંતર્ગત તાલુકા કક્ષાની જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શિબિરનો મુખ્ય હેતુ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવાનો અને લાભાર્થીઓને સ્થળ પર જ માર્ગદર્શન તથા સહાય પૂરી પાડવાનો હતો। કાર્યક્રમમાં જંબુસર આમોદ મત વિસ્તારના ધારાસભ્ય ડી.કે. સ્વામી મુખ્ય અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। તેમના અધ્યક્ષસ્થાને યોજાયેલ કાર્યક્રમમાં જંબુસર તાલુકા પંચાયત પ્રમુખ કિરણબા સંજયસિંહ યાદવ, જંબુસર ભારતીય જનતા પાર્ટી તાલુકા પ્રમુખ કુલદીપસિંહ યાદવ, ટીડીઓ ધર્મેશભાઈ પરમાર, જિલ્લા પંચાયત સભ્ય કૃપાલસિંહ સિંધા, શિગામ સરપંચ રાજદીપસિંહ યાદવ, જિલ્લા ઉપપ્રમુખ બાલુભાઈ ગોહિલ, પૂર્વ મહામંત્રી બળવંતસિંહ પઢિયાર, સંજયસિંહ યાદવ સહિત ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। શિબિર દરમિયાન સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી તથા દેશને સમૃદ્ધ બનાવવા પ્રાકૃતિક ખેતી અપનાવવા તથા ગાય રાખવા અને સ્વદેશી વસ્તુઓ અપનાવવા અપીલ કરી હતી અને 2047 સુધી વિકસિત ભારત બનાવવા દરેક ભારતીય નાગરિકો પ્રયત્ન કરે। આ જનકલ્યાણ શિબિર લાભાર્થીઓ માટે છે। સરકારની વિવિધ યોજનાઓનો વધુમાં વધુ લાભાર્થી લાભ લે તેમ જણાવ્યું હતું। તેમજ પાત્ર લાભાર્થીઓને વિવિધ યોજનાઓના લાભનું વિતરણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન લાભાર્થીઓએ સરકાર દ્વારા મેળવેલી સહાય અને યોજનાઓ અંગે પોતાના સ્વાનુભવ વ્યક્ત કર્યા હતા। લાભાર્થીઓએ સરકારની જનકલ્યાણકારી યોજનાઓથી જીવનમાં થયેલા સકારાત્મક પરિવર્તનો અંગે માહિતી આપી સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો તથા મહેમાનોના હસ્તે એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તથા શિગામ ગામે 50 લાખના ખર્ચે તૈયાર થનાર નાળાનું ખાતમુહૂર્ત ડી.કે. સ્વામી, તાલુકા પંચાયત પ્રમુખ કિરણભાઈ યાદવ સહિત ઉપસ્થિત મહેમાનોના હસ્તે કરાયું હતું। ઉપસ્થિત મહાનુભાવોએ સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવા નાગરિકોને અનુરોધ કર્યો હતો। આ પ્રસંગે એપીએમસી ડિરેક્ટર હરદીપસિંહ પરમાર, મહેન્દ્રસિંહ બાપુ, વિજયસિંહ, તાલુકા પંચાયત સદસ્યો, સરપંચો, ભાઈ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને શિબિરના સફળ આયોજન બદલ ગ્રામજનો અને લાભાર્થીઓએ સરકાર તથા આયોજકોનો આભાર વ્યક્ત કર્યો હતો। આજ રોજ જંબુસર તાલુકાના શિગામ ગામે જનકલ્યાણ શિબિર યોજનાનું આયોજન કરવામાં આવેલું। જંબુસર તાલુકાના ધારાસભ્ય લોકલાડીલા ડી.કે. સ્વામીજી, મારા ધર્મપત્ની તાલુકા પંચાયત પ્રમુખ કિરણબા, જિલ્લા પંચાયતના સભ્ય કૃપાલસિંહ સિંધા, જંબુસર તાલુકા ભાજપ પ્રમુખ કુલદીપભાઈ, ભરૂચ જિલ્લા ઉપપ્રમુખ બાલુભાઈ, જંબુસરના પૂર્વ મહામંત્રી પિન્ટુભાઈ, આજ ગામના વતની પ્રથમ નાગરિક એવા સરપંચ મારા રાજદીપભાઈ, તંત્રના ઉપસ્થિત એવા અધિકારી શ્રી ટીડીઓ સાહેબ, તમામ સરકારી કર્મચારીઓમાંથી ઉપસ્થિત એવા અધિકારીશ્રીઓ આજ રોજ શિગામ ગામે વિવિધ યોજનાઓનું આયોજન કરવામાં આવેલું। શિબિરમાં જેવી જોવા જઈએ તો વૃદ્ધ પેન્શન યોજના, વિધવા સહાય યોજના, મા અમૃતમ કાર્ડ, મા વાત્સલ્ય કાર્ડ, આધાર કાર્ડ, રેશન કાર્ડને લગતી તમામ સુવિધાઓની યોજના લોકોના ઘરે છેવાડાના માનવી સુધી પહોંચે એવું તંત્ર દ્વારા આજરોજ આયોજન કરવામાં આવેલું। બસ અસ્તુ, ભારત માતા કી જય, વંદે માતરમ।